આજે અમારા ગ્રીવ બેન વડાપાઉં ખાય છે. ગ્રીવ બેન એકલા નથી ખાતા, બધા જ વડાપાઉં ખાય છે. કા બેટા? એ તો શું ખાય છે બેટા? વડાપાઉં ખાઉં છું, વડાપાઉં. ચલો ભાઈ. અરે વાહ, બધું રોપડ્યો બેટા. મોડા વડા છે અમારા, એટલે ગ્રીવ ખાઈ શકે છે. અને બાજુમાં જો મારું યમી યમી, અને બાજુમાં જો મારું વડાપાઉં બેઠું નાનું એવું યેલો વડાપાઉં બેઠું છે, યેલો. ચલો ભાઈ, આજે છે જમવામાં સાંજનું ડિનર છે. આજે સાંજે એવું બનાવીએ નહીં જલ્દી, પણ આજે બનાવ્યું છે કેમ કે આજે બધાને વડાપાઉં ખાવાનું ફૂલ મન થયું હતું. તો આ બનાવ્યું છે મેં આપ્યું છે એડવાન્સમાં મધર્સ ડેની ગિફ્ટ મારી ભાભીને, અને આ મારી મમ્મીને. એક છે ગ્રીવાની મમ્મી અને આ એક છે મારી મમ્મી. તો મેં ને ગ્રીવાએ બંને મને હેલ્પ કરી. કા ગ્રીવા બેટા, તે ફી હેલ્પ કરીને તો અમે બંને એડવાન્સમાં અમારી બંને મમ્મીઓને મધર્સ ડેની ગિફ્ટ આપી. તો મમ્મી થેન્ક યુ તો કામ. તું તારી છોકરીને કે, તું તારી છોકરીને કે મને કે કા બેટા. મને ગ્રીવ તો બટાકાને ચાલુ ખાડી દીધી, પછી મને હારે બધી હેલ્પ કરવા લાગી હતી. કા બેટા? હા, બધું હેલ્પ કરતી હતી મને આજે, કેમ કે આજે અમે બંને મમ્મીને આરામ કરવા આપ્યો હતો અને અમે બંને કામ કરતા હતા. એ ખા બેટા. અને તને કેવું લાગ્યું ગ્રીવ? વડાપાઉં કેવું લાગ્યું? યમ્મી બોલતી હતી હમણાં તો. અરે વાહ. તો ચાલો ભાઈ, કોઈને પણ વડાપાઉં જોઈને મન થઈ જાય ખાવાનું તો આવી જાઓ, કેમ કે અમારા ઘરે હવે હશે નહીં. તમે આવશો વિડીયો જોશો કે આ બધું ખવાઈ ગયું છે. તો આ છે, અને આ વડાપાઉં બનાવવા અમે ખાલી 1 કલાકમાં જ ખાલી 1 કલાકમાં મેં આ વડાપાઉં બનાવી નાખ્યા, કેમ કે બધાને મન થયું વડાપાઉં ખાવાનું. પછી તાત્કાલિક ડિસિઝન લીધું અને ફટાફટ. પણ તો બી જોઈ લો અમારા વડાપાઉં છે ને, પણ ખીચડી કુકર થઈ ગયું હતું, વડાપાઉં ખાવાનું મન થઈ ગયું હતું. બહારથી લેવા જવાનું ઇગ્નોર કર્યું અને મેં ખીચડી કુકર મૂક્યું સાઈડ પર અને બટાકાનું કુકર ચડાવી ફટાફટ વડાપાઉં બનાવીને ખાયા. શું કે મમ્મી? હા, બહારનું બહુ જલ્દી ઇગ્નોર કર્યું. તમે જોતા હશો અમારા વિડીયોમાં કે અમે જલ્દી બહારનું ખાતા નથી. જેટલું બને એટલું અમે ઘરે બનાવવાની ટ્રાય કરીએ છીએ. અમે બહાર ગયા હોય કશે ફરવા તો જ ખાઈએ, એ વસ્તુ અલગ છે. બાકી એમ જલ્દી બહારનું ખાતા નથી. અને આ લોકો છોકરાઓને પણ ખાવા દેતા નથી. એ પાઉં એવું થોડું ખાઈએ, એ વસ્તુ છે થોડીક સાઈડની. જો વડાપાઉં ઇન્સ્ટન્ટ બનાવ્યા ફટાફટ, તો પણ જો ચટણી લીલી તો ભૂલીએ જ નહીં પછી અમે. એ તો બેગી હા, આ વડાપાઉં છે એમ. લાલ ચટણી બનાવવાનો ટાઈમ ન મળે એટલે હાથે સોચ ખાઈએ છીએ. અને હા, જો અમારે ઠંડી અમારા ઘરના 20 મસાલા વાળી છાશ તો ભેગી હોય ને હોય જ. એના વગર તો ચાલે જ નહીં. પછી ગમે વડાપાઉં હોય કે વડાપાઉંના પપ્પા હોય, એ તો જોઈએ જ. ચાલો દીકા, ટાટા સે. અને દેવું જો પાછળ એની મસ્તીમાં ચાલે છે, ખબર પણ નથી મધર્સ ડે ની ગિફ્ટ આપે છે ફિયા અને મારી દીદી બંને, એમ કશું જ ખબર નથી એને. ચલો બેબી, ટાટા. ચલો એન્જોય કરો. વાંધો નહીં, જમો તમે આરામથી જમો. હા, જમી લો બેટા, જમી લો.